વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ વાપરીને શોધતા શીખ્યા. બેના બદલે જો ત્રણ સંખ્યાઓ હોય તો તેનો ગુસાઅ કઈ રીતે શોધી શકાય આપણે જોઈ લઈએ. આપણી પાસે ત્રણ સંખ્યાઓ 455, 42 અને 140 છે. આ સંખ્યાઓનો ગુસાઅ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ વાપરીને શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે પહેલી બે સંખ્યાઓનો ગુસાઅ પ્રવિધિ વાપરીને મેળવવો પડે. આપણે આ બે સંખ્યાઓનો ગુસાઅ આગળના વિડીયોમાં મેળવેલો છે. તે રીતે મેળવીને આપણે આગળ વધવાનું છે. તો એ ગુસાઅ આપણે સીધો જ લખી લઈએ છીએ, કારણ કે આપણને તે ગુસાઅ બે સંખ્યાઓનો મેળવતા આવડે છે. તો 455 અને 42 નો ગુસાઅ આપણને મળેલો 7. હવે શું કરવાનું છે? આ જે ગુસાઅ 7 મળ્યો છે તે અને આપણી ત્રીજી સંખ્યા 140 નો ગુસાઅ આપણે મેળવવો પડશે. બહુ સરળ છે. મોટી સંખ્યા 140 ને આપણે 7 વડે ભાગીશું તો ભાગ ચાલશે 7 દુ 14, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલ્યો, ભાગમાં પડી 0. એટલે કે આપણને મળ્યું 140 બરાબર 7 ગુણ્યા 20 વત્તા 0. આગળ જેમ આપણે વાત કરી તેમ શૂન્ય શેષ વધે જ્યારે ભાગાકારમાં, ત્યારે જે ભાજક છે તે આપણો ગુસાઅ. એટલે કે કોઈ પણ બે સંખ્યા પ્રથમ ભાગાકારમાં જો શેષ શૂન્ય મળી જાય તો જે બે સંખ્યા પૈકી નાની સંખ્યા છે તે આપણને ગુસાઅ તરીકે મળે. આપણે લખી લઈએ ત્રણ સંખ્યાઓનો ગુસાઅ 455, 42 અને 140 બરાબર 7. મિત્રો, યુક્લિડની ભાગ પ્રવિધિ વાપરીને હવે આપણે કેટલાક સાબિત કરોના દાખલાઓ શીખીશું. આ દાખલાઓ પણ ખૂબ સરળ છે. તો શરૂઆત કરીશું આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ 2 થી. રકમ જરા લાંબી છે, હું પણ લખું છું, તમે પણ લખતા જાઓ. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે q સ્વરૂપમાં હોય. અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક માટે q + 1 સ્વરૂપમાં હોય. તો અહીં આપણે બતાવવાનું છે કે દરેક ધન યુગ્મ પૂર્ણાંક 2q સ્વરૂપનો હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક 2q + 1 સ્વરૂપનો હોય. હવે આમાં સહેલાઈથી તમે જોઈ શકશો કે આ જે આપણે મેળવવાનું છે તેમાં એક અંક છે 2. સાબિત કરોના કોઈ પણ દાખલામાં જે સાબિત કરવાનું છે તેના પર વ્યવસ્થિત નજર કરો તો તમને કોઈ એક અંક મળશે. આગળ પણ આપણે કેટલાક દાખલાઓ જોઈશું તો બની શકે તેમાં 2 ની જગ્યાએ 4 હોય કે કોઈ વખત 3 હોય. તો તે વખતે આપણે જે અંક આપેલો છે તે ભાજક તરીકે લઈશું. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું એટલે આપણું પેલું સૂત્ર તો આવવાનું જ, a = bq + r. તો એમાં b જે ભાજક છે તે આપણે ક્યાંથી પસંદ કરીશું? રકમમાંથી. જે અંક આપેલો છે તે. જો આપણે શરૂ કરીએ એટલે તમને તરત જ સમજાઈ જશે. તો સૌથી પહેલા તો આપણે ભાજ્ય છે તે મેળવશું, એટલે કે લખી લઈશું અહીં a કોઈ ધન પૂર્ણાંક છે. અહીં a લેવો ફરજિયાત નથી, પણ આગળ આપણે ભાજ્ય તરીકે a લીધેલો, તો અહીંયા પણ આપણે a જ લઈશું. તો આપણે યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે
તે અનુસાર શું લખી શકીએ? a બરાબર bq વત્તા r. જે આપણી પાસે કન્ડિશન છે, q આપણે ધન પૂર્ણાંક લીધો છે, q ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપણને ખ્યાલ છે કે આપણે b શું લેવાનો છે, તો આપણે b તરીકે લઈશું 2, અને આપણે જાણીએ છીએ કે આ જે b ભાજક છે તેના કરતાં શેષ હંમેશા નાની હોય, એટલે કે 2 કરતાં નાની સંખ્યાઓ આપણને મળશે 0 અને 1. તો આપણે આ પ્રવિધિના સૂત્રમાં વારાફરતી b ની જગ્યાએ 2 અને r ની જગ્યાએ 0 અને 1 મૂકીશું. તો આપણને મળશે a બરાબર 2q પ્લસ 0, પહેલાં આપણે શેષ 0 લઈશું, અથવા a બરાબર 2q પ્લસ 1. વારાફરતી શેષ 0 અને 1 આપણે લીધી. તો હવે આપણે ધ્યાનથી જોઈએ કે જો આપણી પાસે 2q હોય એ બરાબર, તો a છે તે 2 વડે વિભાજ્ય છે, કારણ કે a ના 2 અને q બંને અવયવ છે. આપણે લખી શકીએ કે તો a એ 2 વડે વિભાજ્ય છે, અને કોઈ પણ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા યુગ્મ કહેવાય. એનો અર્થ એ કે એને યુગ્મ પૂર્ણાંક કહેવાય. હવે જો આપણે a બરાબર 2q પ્લસ 1 લઈએ, તો એ 2 વડે વિભાજ્ય નથી. માટે એને અયુગ્મ પૂર્ણાંક કહેવાય, કારણ કે જે 2 વડે વિભાજ્ય નથી તે એકી સંખ્યા જ હોય. એકી સંખ્યાને આપણે અયુગ્મ કહીએ છીએ. તો ધ્યાનથી જુઓ, બહુ સરળતાથી આપણે આવા દાખલાઓ સાબિત કરી શકીએ છીએ. આગળ આપણે હજુ 1-2 દાખલાઓ આવા લઈએ જેથી તમને વધારે ક્લિયર થાય. હવે આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 3 લઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. તમે જોઈ શકો છો કે આગળના ઉદાહરણ 2 અને આનું ફોર્મેટ તો સરખું જ છે. ફરક માત્ર એટલો છે કે તેમાં ધન પૂર્ણાંક હતો, અહીંયા જરા રિસ્ટ્રિક્શન મૂકી દીધું, આપણો અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો હવે જ્યારે આપણે આ દાખલો ગણીશું ત્યારે આ ધ્યાનમાં રાખીશું કે આપણે જે a ધારીએ છીએ તે આપણો અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો ઉકેલ મેળવવાની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું અયુગ્મ ધન પૂર્ણાંક એ લઈએ, જે આગળના દાખલામાં આપણે માત્ર ધન પૂર્ણાંક લીધેલો. યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું સૂત્ર મળશે આપણને? a બરાબર bq વત્તા r, જ્યાં q ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે એ આપણે લઈ લીધો છે. હવે વારો છે b એટલે કે ભાજકની કિંમત મેળવવાનો. આગળ જેમ આપણે વાત કરેલી તે રીતે રકમ પરથી જ આપણને ભાજકની કિંમત મળશે. તો જે સ્વરૂપમાં આપણે મેળવવો છે એને તે સ્વરૂપ જરા જોઈએ તો તેમાં એક સંખ્યા 4 છે. એનો અર્થ એ થયો કે આપણો ભાજક થશે 4, જે આગળના દાખલામાં 2 હતો. હવે તમે મને કહો કે જ્યારે ભાજક 4 હોય ત્યારે
આર એટલે કે શેષ આપણને શું મળે? બરાબર છે તમારી વાત. 4 કરતાં નાની સંખ્યાઓ એટલે કે 0, 1, 2 અને 3 આ 4 સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યા આપણને શેષ તરીકે મળી શકે. તો હવે જે આપણી આ ફોર્મ્યુલા છે તેમાં આપણે આ કિંમત મૂકી દઈએ તો આપણને મળશે a બરાબર બીની જગ્યાએ 4 એટલે કે 4 ક્યુબ પ્લસ શેષ વારાફરતી 0, પછી 1, પછી 2 અને પછી 3 લઈએ તો આપણને આ 4 એક્સપ્રેશન મળ્યા. હવે આપણે જોઈ શકીએ છીએ કે a બરાબર 4 ક્યુબ, a બરાબર 4 ક્યુબ પ્લસ 1, a બરાબર 4 ક્યુબ પ્લસ 2, a બરાબર 4 ક્યુબ પ્લસ 3. આમાં a બરાબર 4 ક્યુબ અને a બરાબર 4 ક્યુબ પ્લસ 2 આ બંને તો યુગ્મ છે કારણ કે a બરાબર 4 ક્યુબ તો 4 ક્યુબ 2 વડે વિભાજ્ય છે અને 4 ક્યુબ પ્લસ 2 માંથી આપણે 2 કોમન લઈ શકીએ છીએ મતલબ તે પણ 2 વડે વિભાજ્ય છે તો આ બંને યુગ્મ છે. પરંતુ આપણે તો જાણીએ છીએ કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. એનો અર્થ એ થયો કે એની કિંમત આપણે 4 ક્યુબ અને 4 ક્યુબ પ્લસ 4 ક્યુબ પ્લસ 2 લઈ શકીએ નહીં. આ કિંમત શક્ય નથી. તો હવે બાકી વધ્યા 4 ક્યુબ પ્લસ 1 અને 4 ક્યુબ પ્લસ 3. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કયા સ્વરૂપના હોય? 4 ક્યુબ પ્લસ 1 અથવા 4 ક્યુબ પ્લસ 3 સ્વરૂપનો હોય. તો આજ તો આપણે સાબિત કરવાનું છે. તો જુઓ કેટલું સહેલાઈથી આપણે આ સાબિત કરી શક્યા. માત્ર યુક્લિડની ભાગ પ્રવિધિમાં ભાજકની કિંમત મૂકો, આપણું જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે તે મેળવો શેષ મૂકીને અને આપેલી કન્ડિશન અનુસાર સહેલાઈથી આપણે આ સાબિત કરી શકીએ છીએ. આ જ પ્રકારનો એક દાખલો આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4 લઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે આગળના પ્રશ્નોમાં અહીંયા q લેતા હતા, અહીંયા આપણે m લીધો છે. કંઈ પણ લઈ શકાય. 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. જુઓ અહીંયા ફરક શું છે? પહેલા દાખલામાં ફક્ત ધન પૂર્ણાંક હતો, બીજામાં અયુગ્મ ધન પૂર્ણાંક હતો. જ્યારે અહીંયા ધન પૂર્ણાંકનો વર્ગ લેવાનો છે. સૌથી પહેલા રકમ બરાબર વાંચીને નક્કી કરવાનું કે આપણે શું કરવાનું છે. તો આપણે સૌથી પહેલા કોઈ એક ધન પૂર્ણાંક લઈ લઈએ. આપણે લઈએ છીએ એ કોઈ ધન પૂર્ણાંક છે. હવે વાપરીએ છીએ યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણને શું મળશે? a બરાબર bq વત્તા r, જ્યાં q is greater than or equal to 0. હવે આપણે રકમ પરથી નક્કી કરશું કે b ની કિંમત આપણે શું લેવાની છે. આપણે જાણીએ છીએ કે રકમમાં આપણને b ની કિંમત આપેલી જ છે જે અહીંયા છે
3 એટલે કે આપણે લઈશું b બરાબર 3. હવે તમે મને કહો r કેટલું મળશે? 3 કરતા નાની સંખ્યાઓ એટલે કે 0, 1, 2. આમાં આપણે કિંમત મૂકીએ તો આપણને પહેલું પરિણામ મળશે a બરાબર 3q વત્તા 0. 0 ન લખીએ તો પણ ચાલે. બીજું પરિણામ મળશે a બરાબર 3q વત્તા 1 અને ત્રીજું પરિણામ મળશે a બરાબર 3q વત્તા 2. હવે આપણે આ ત્રણ પરિણામનો a નો વર્ગ કરીને બતાવવાનું છે કે a વર્ગનું સ્વરૂપ 3m અથવા 3m વત્તા 1 પ્રકારનું છે. તો આપણને 3 ભાગમાં આ દાખલો વહેંચાઈ જશે. પહેલું a બરાબર 3q. સૌથી પહેલા આપણે આને બતાવીએ કે આનું સ્વરૂપ આપણને કેવું મળે છે. a નો વર્ગ લેવાનો છે તો આપણે બંને તરફ વર્ગ લઈએ. a વર્ગ બરાબર 3q નો વર્ગ. તો આપણને મળશે a વર્ગ બરાબર 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 અને q નો વર્ગ. હવે આપણે શું કરીએ છીએ? 3 બહાર રાખીને બાકીના જે 3q વર્ગ છે તેને કૌંસમાં લઈએ છીએ અને તે 3q વર્ગ માટે આપણે ધારી લઈએ છીએ m કે જે m કોઈ પૂર્ણાંક છે. 3q વર્ગ પણ પૂર્ણાંક છે તેના માટે આપણે m લઈએ. તો એને નીચે લખી દઈએ કે જ્યાં m બરાબર 3q વર્ગ. તો પહેલા પરિણામ માટે આપણે a વર્ગનું સ્વરૂપ 3m પ્રકારનું લાવ્યા. હવે બીજું પરિણામ લઈએ. તો બીજા પરિણામમાં આપણી પાસે છે a બરાબર 3q વત્તા 1. ફરીથી બંને તરફ આપણે વર્ગ લઈએ તો આપણને મળે a વર્ગ બરાબર 3q વત્તા 1 નો વર્ગ. કૌંસના વર્ગનું વિસ્તરણ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ. ફરીથી યાદ કરી લઈએ. સૂત્ર છે પહેલા પદનો વર્ગ એટલે કે પહેલું પદ 3q હોય તો એનો વર્ગ થાય 9q નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 6q વત્તા બીજા પદનો વર્ગ 1 નો વર્ગ 1. હવે આપણે પહેલા બે પદમાંથી 3 સામાન્ય લઈએ છીએ. આપણને જોતા જ ખ્યાલ આવશે કે આ 3m પ્રકારનું સ્વરૂપ આમાં આવશે નહીં. તો a વર્ગ બરાબર પહેલા બે પદમાંથી 3 સામાન્ય લેતા આપણને મળશે 3q નો વર્ગ વત્તા 2q વત્તા 1. q પણ સામાન્ય નીકળે છે પણ આપણે 3m વત્તા 1 સ્વરૂપ લાવવું હોય તો q આપણે બહાર નથી લેતા. તો હવે આપણે કૌંસમાં જે સંખ્યા છે તેના માટે ધારીશું m વત્તા 1 જ્યાં m બરાબર 3q નો વર્ગ વત્તા 2q. એમની કિંમત દરેક પરિણામ માટે જુદી જુદી હોઈ શકે. હવે આપણે લઈએ ત્રીજું પરિણામ a બરાબર 3q વત્તા 2. ફરીથી બંને તરફ વર્ગ લેતા a વર્ગ બરાબર 3q વત્તા 2 કૌંસ ઉપર વર્ગ. વિસ્તરણ કરીએ. a વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે 9q નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ તો આપણને મળશે 12q વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4. હવે જરા ધ્યાનથી જુઓ આપણે શું કરીએ છીએ. 4 જે છે અહીંયા જો આની જેમ જ બીજા પરિણામની જેમ પહેલા બે પદમાંથી જો આપણે સામાન્ય લઈએ તો આપણને જે મળશે તે 3m વત્તા 4 સ્વરૂપ મળશે. પણ આપણે જોઈએ છે 3m વત્તા 1 તો આપણે 4 ના ભાગ કરી દઈએ. પહેલા બે પદ તેમ જ રાખી અને 4 ની જગ્યાએ લખીશું 3 વત્તા 1. હવે આપણે પહેલા
ત્રણ પદમાંથી 3 કોમન લઈએ તો આપણને શું મળશે? 3q વર્ગ વત્તા 4q વત્તા 1 કૌંસ પૂરો વત્તા 1. હવે આપણે કૌંસની જગ્યાએ આરામથી એમ લખી શકીશું તો આપણને મળશે 3m વત્તા 1, જ્યાં આ વખતે m ની કિંમત શું થશે? 3q નો વર્ગ વત્તા 4q વત્તા 1. તો આપણે બહુ સહેલાઈથી ત્રણેય પરિણામને 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં લાવ્યા. છેલ્લે ફરીથી રકમ પરથી આપણે લખી દઈશું કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક m માટે કયા સ્વરૂપનો મળશે? 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. બહુ સરળ છે. 1-2 વખત જાતે પ્રેક્ટિસ કરશો તો બહુ સહેલાઈથી તમને આ આવડી જશે.